વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ થયો મોકળો. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચી. કાયદાકીય ગૂંચમાં અટવાયેલી બેઠક ઉપરથી અરજી પાછી ખેંચાતા ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા. ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થતા 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટતા દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચ, તાપી, સુરત અને રાજપીપળામાં વીજળી ગુલ થવાથી નાગરિકોને હાલાકી, તો સુરત શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત ચાલુ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ. ભુજ, અમરેલી, રાજકોટ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો. તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી. આવતીકાલથી મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટવાનું પણ હવામાન વિભાગનું અનુમાન. વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની 7,668 કરોડની અંદાજપત્રની માગણીઓ વિધાનસભા ગૃહમાંથી પસાર. મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું, મહિલાઓને સશક્ત બનાવવા સાથે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ. મધ્યાહન ભોજન અંતર્ગત રાજ્યમાં વિદ્યાર્થીઓને લીલા શાકભાજી સાથે હવે સિંગતેલનો પણ ઉપયોગ કરવાનું સરકારનું આયોજન. વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કહ્યું, આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય પણ આપનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય. લોકસભામાં તેલ ક્ષેત્ર સંશોધન બિલ પસાર. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, આ બિલથી બાયોફ્યુઅલ, કમ્પ્રેસ બાયોગેસ તેમજ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રનો થશે વિકાસ. તો બીજેપી સાંસદ જગદંબિકા પાલે કહ્યું, ખાણના પટ્ટાને લગતા કાયદા સ્પષ્ટ થવાથી દેશમાં વધશે રોકાણની તક. બંને ગૃહોની કામગીરી 17મી માર્ચ સુધી સ્થગિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત. પુરસ્કાર પામનાર પીએમ મોદી પ્રથમ ભારતીય. ભારત મોરેશિયસ વચ્ચે વાણિજ્ય, ક્ષમતા નિર્માણ સહિત 8 ક્ષેત્રે થયા સમજૂતી કરાર. તો પીએમ મોદી સ્વદેશ માટે રવાના. હોળીના પર્વ પહેલા દેશ માટે 2 સારા સમાચાર. છૂટક ફુગાવાના દર 7 મહિનાના નીચલા સ્તરે. શાકભાજી, ખાદ્ય પદાર્થ સહિતની વસ્તુઓના ભાવ ઘટતા મોંઘવારીમાં 2 જાન્યુઆરી 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી 2025માં છૂટક ફુગાવામાં 65 બેસિસ પોઈન્ટનો ઘટાડો. તો ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ સારો દેખાવ. હોળી ધૂળેટી પર્વને ગણતરીના કલાકો બાકી. દ્વારકામાં ફૂલ ડોલોત્સવ અને ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને પગલે વિશેષ તૈયારીઓ. સુરતથી બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિતના રાજ્યો માટે દોડશે 694 રેલવે ટ્રેન. તો વિધાનસભામાં પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે ઉજવાયો હોળી ઉત્સવ.